जी साहब, कल हमारा युवा संगठन में रोज बरोज बहुली संख्या में युवाओं जोड़ाई रहा है। ते तमाम युवाओं ने आप शू संदेशो देवा मांगो छो? जय कोળી समाज। હું ધરમસિંહ ધાપા। જોકે મારો પરિચય દેવાની જરૂર હોતી નથી। સમાજના લોકો મને ઓળખે જ છે। બધા મિત્રો મજામાં છે એવું માની લઉં છું। ખાસ કરીને હમણાં 10-12 દિવસ થા જે કલ અમારે એવા સંગઠનમાં જે યુવાનો જોડાઈ રહ્યા છે એ આ સંગઠન ઉપર મૂકેલો એક વિશ્વાસ છે કે ભાઈ આ સંગઠન ખરે અર્થમાં એકમાત્ર એવું સંગઠન છે કે સમાજ માટે અત્યાચાર અન્યાય સામે લડતું સંગઠન છે, હક અધિકાર માટે લડનારું સંગઠન છે। આ સમાજ ઉપર જ્યારે શોષણ થતું હોય ત્યારે પણ પૂરી તાકાતથી લડનારું સંગઠન છે। અને ભૂતકાળમાં કલમરિયા સંગઠન આ લડાઈ લડી ચૂક્યું છે। એટલે આ સંગઠનની કામગીરી જોઈને જે યુવાનો જોડાઈ રહ્યા છે, જે યુવાનોને સમાજ માટે ખરા અર્થમાં ઈમાનદારથી કામ કરવું છે, એવા ઈમાનદાર લોકો જોડાઈ રહ્યા છે। એવા તમામ યોદ્ધાઓને ધરમસિંહ ધાપા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપે છે। તો કલ અમારે એવું સંગઠન એકમાત્ર ગુજરાતમાં કોળી સમાજનું એવું સંગઠન છે કે સ્વતંત્ર આઝાદ સંગઠન છે, કોઈના ડર રાખ્યા વિના કામ કરે છે। આ સંગઠન કોઈ પક્ષનું પીઠું દલાલ સંગઠન નથી। આ સંગઠનના એક પણ કાર્યકર્તા કોઈથી બીતો નથી, કારણ કે સત્યની વાત લઈ નીકળ્યો છે અને સત્યની લડાઈ લડવા નીકળ્યો છે। જે દીકરાઓ ભણી રહ્યા છે એની નોકરીઓ આ કોંગ્રેસ, ભાજપને, આમ આદમી પાર્ટીના વાણિયા બ્રાહ્મણો ખાઈ રહ્યા છે। એ ન ખાય એના માટે પૂરી તાકાતથી આ ગુજરાતમાં સંગઠન લડી રહ્યું છે। હું ગુજરાતના તમામ કોળીના યુવાનોને કહેવા માગું છું કે તમે એવા સંગઠનમાં જોડાઓ કે જે સંગઠન કોંગ્રેસ કે ભાજપ કે આમ આદમી પાર્ટીના વાણિયા બ્રાહ્મણનું પીઠું દલાલ સંગઠન ન હોય એવા સંગઠનમાં જોડાઓ કે એના મગજમાં એકલું કોળી હોવું જોઈએ, નહીં કે કોંગ્રેસ ભાજપની ગંદકી ભરેલી હોવી જોઈએ, નહીં આમ આદમી પાર્ટીની ગંદકી હોવી જોઈએ। કારણ કે જે કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીમાં કામ કરતો હોય છે ને એ કોઈ દિવસ સમાજના અધિકારો માટે અવાજ નહીં ઉઠાવતો હોય। મારા 52 વર્ષ થયા છે। 52 વર્ષમાં કોળી સમાજના લાખો લોકોએ મત આપ્યા અને ગુજરાતમાં કોંગ્રેસની સરકારમાં બેહાર્યા, ભાજપની સરકારમાં બેહાર્યા, પણ એક પણ મરદનો દીકરો વિધાનસભામાં એમ નથી બોલી ક્યાં કે અમારા 35% કોળીના કલેક્ટરો ક્યાં ખવાઈ ગયા। બાબા સાહેબે સંવિધાનમાં તો લખ્યું કે જેની વસ્તી એટલો નોકરીમાં, શિક્ષણમાં ભાગ 346 આર્ટિકલ મુજબ તો કોળી સમાજની વસ્તી 35% છે, તો 35% સમાજના કલેક્ટરો, જજ, ડીએસપી, મામલતદાર આ કોણ ખાઈ ગયું? એક પણ મરદનો દીકરો વિધાનસભામાં અવાજ નથી ઉઠાવી શકતા। જ્યારે સમાજનું પ્રતિનિધિત્વ કરવા તમને સરકારમાં મોકલ્યા હોય તો સરકારની વાવા નહીં, જે લાખો કોળી સમાજના યુવાનો પોતાનું ભવિષ્ય બનાવવા માટે જ્યારે શિક્ષણ લઈને સરકારની નોકરી લેવા માટે રાતની મહેનત કરી હોય અને એ મહેનતને એને જ્યારે સફળતાના શિખરો પર બેઠા હોય ત્યારે મૌખિક ઇન્ટરવ્યુના નામે આ આરએસએસના બ્રાહ્મણો આપણા સમાજના છોકરાઓને ઓછા માર્ક આપી દે છે અને એના છોકરાઓને ઝાઝા માર્ક આપી દે છે। તો આ લડાઈ આખા ગુજરાતમાં એકમાત્ર કોળી સમાજનું સંગઠન કલ અમારા યુવા સંગઠન લડી રહ્યું છે। એ ઉપરથી કહેવા માગું છું કે કલ અમારા યુવા સંગઠનની વાત સમાજની વાત, કલ અમારા સંગઠનનો સાથ કોળી સમાજનો વિકાસ, આ વાત લઈને અમે નીકળ્યા છીએ। કોળી સિવાય બીજી વાત નહીં। કોળી સમાજ ઉપર અત્યાચાર અન્યાય થાય તો પણ આમને સામને લડાઈ લડવા તૈયાર છીએ।
અધિકારની વાત હોય, સામાજિક સંગઠનની વાત હોય, કલ અમારે આ સંગઠન કાયમ માટે લડતું આવ્યું છે ને લડતું રહેશે. કલ અમારે આ સંગઠન કોઈ એક વ્યક્તિ દીઠ લોકોનું સંગઠન નથી, આ સંગઠન સમાજનું છે. એટલે કોઈ એવું સમજવું નહીં કે ધર્મ સિવાય ધાપાનું અસ્તિત્વ ખતમ થઈ ગયું. મારું અસ્તિત્વ કાંઈ છે જ નહીં. હું તો મારા સમાજનું અસ્તિત્વ જે લોકો ખતમ કરવા માગી રહ્યા છે એ લોકોને અમે લડું છું અને એ લોકોનો વિનાશ કરવા માટે હું આવ્યો છું. સમાજનો વિનાશ કરવા માટે નહીં, સમાજના વિકાસ કરવા માટે આવ્યો છું. અને સમાજનો વિકાસ ત્યારે થાય કે સરકારી વિભાગમાં મારો કોળી સમાજનો કલેક્ટર બેઠો હોય, ડીએસપી બેઠો હોય, એસપી આઈજી બેઠો હોય, તાને કોળી સમાજનો વિકાસ હોય કહેવાય. સમાજનો વિનાશ કરનારા લોકો હારે કામ કરીએ તો આપણે ગદ્દારમાં નામ આવશે. જ્યારે આ સમાજનો ઇતિહાસ લખાશે, કલ અમારા એવા સંગઠનનો ઇતિહાસ લખાશે, તાને ખબર પડશે કે સમાજની માટે ક્રાંતિકારી યોદ્ધાઓ કોણ હતા અને ગદ્દારો અને દલાલો કોણ હતા. ઇતિહાસ લખાશે તને ખબર પડશે. એટલે મારી વાતથી તમને કહેવા માગું છું કે હાથાઓ અને સમસાઓ બનીને કલ અમારે એવા સંગઠનને યુવાનોને માનસિક તોડવાનું કોશિશ ન કરતા. મેં કાશીરામ સાહેબને વાંચ્યા છે, જ્યારે જ્યારે સમાજનું હાસું પ્રતિનિધિત્વ કરવા નીકળ્યા હોય એ પ્રતિનિધિત્વને બદનામ કરવા માટે દુશ્મનો એ સમાજના લોકોને હાથા બનાવીને સમસા બનાવવાનું કામ કરે છે. આ સમસાઓને કહેવાનું માગું છું કે તમારા માલિકો તમારી પડખે નહીં રહે, સમાજ તમારી પડખે ઊભો છે. સમાજ સાથે ગદ્દારી કરવી એ મોટા મોટું પાપ છે, સમાજ દ્રોહનું પાપ છે. સમાજ દ્રોહી છીએ આપણે કે સમાજનું જ્યાં સત્યાના જાતું હોય એ વાણિયા બ્રાહ્મણને હારે ખોળે બેહીને આપણે પેટ ભરવાની રાજનીતિ કર્યા હોય, આ સમાજના ગળે પડવાની વાત છે. લાખો યુવાનોનું જે ભવિષ્ય બરબાદ કર્યા હોય એ ભવિષ્યને રોકવા માટે કલ અમારી આ સંગઠન પૂરી તાકાતથી લડશે. કોઈના બાપથી બિયાણીના રજથી લડશે. હું કોળી છું, કોળી સમાજ લોહી છું અને મારામાં અસલ કોળી છું. એટલે હું કોળી સમાજ માટે લડું છું, લડવા માગું છું, મારવા માગું છું. હું કોળી સમાજને માટે છે ને કોઈને નડવા નથી માગતો, અને નડે એને મૂકવા નથી માગતો. જય કોળી સમાજ, જય ભારત માતા કી જય.